ટીવી નાઇન પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું મિડ ડે ન્યૂઝની કે જ્યાં કચ્છના અંજારમાં લોકોનો આક્રોશ છે અને આ આક્રોશ અકસ્માતની ઘટનાઓના કારણે છે। રતનાલ પાસે સતત અકસ્માત અને તેના કારણે જે પ્રકારે લોકોમાં આક્રોશ છે। ભુજ ભીમાસર હાઈવે પર 24 કલાકમાં અકસ્માત અને તેમાં 3 લોકોના મોતની ઘટના બની છે। 1100 કરોડના ખર્ચે હાઈવે બનાવવામાં આવ્યો છે, ત્યારે આ નેશનલ હાઈવે શરૂઆતથી જ ખરાબ રોડ છતાં ટોલ ઉઘરાવવાના મુદ્દે સતત ચર્ચામાં રહ્યો। રતનાલ ગામ પાસે આ હાઈવે પર સતત અકસ્માત થયો હોવા છતાં સુરક્ષાને લઈ યોગ્ય પગલાં ન લેવાતા લોકોનો આક્ષેપ છે અને લોકોનો રોષ છે। લોકોનો આક્રોશ છે કારણ કે આ હાઈવે બનાવવામાં આવ્યો અને ત્યારબાદ ટોલ ઉઘરાવવામાં આવે છે, પરંતુ અકસ્માતોની ઘટના છે કે જે થંભવાનું નામ નથી લેતી। વારંવાર અકસ્માત થાય છે અને ક્યાંક ને ક્યાંક લોકોના જીવ પણ જતા હોય તે પ્રકારની ઘટનાઓ બનતી હોય અને એટલા માટે જ જે લોકો છે તેમાં રોષ જોવા મળ્યો। 24 કલાકમાં અકસ્માત અને તેમાં 3 લોકોના મોત થયા છે। રતનાલના ગ્રામજનોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કર્યો અને આખરે એ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો। સંવાદદાતા નીતિન ગરવા ફોન લાઈન પર। નીતિન, હાઈવે નવો બન્યો છે, ટોલ ઉઘરાવવામાં આવે છે, પરંતુ અકસ્માતો ઓછા નથી થતા। 3 લોકોના મોત થયા છે 24 કલાકમાં। આખરે કયું કારણ છે? શું ટ્રાફિક કારણ છે કે પછી બેફામ રફતાર? આખરે રોષ છે તે કયા મુદ્દે? જી, અંજારના રતનાલ પાસે 24 કલાકમાં જ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જેને લઈને રતનાલના ગ્રામજનોએ જે છે તે ભુજ ભીમાસર હાઈવે પર જે છે તે ચક્કાજામ કર્યો છે। જે હાઈવે પર યોગ્ય ક્રોસિંગ, સફેદ પટ્ટા, ડિવાઈડર સહિત જે તમામ જે વસ્તુઓ જે છે તે બનાવવામાં આવે તેવી માંગણીઓ સાથે જે છે તે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। જે 1100 કરોડના જે આ ખર્ચે ભુજ ભીમાસર હાઈવેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ જે છે તે કર્યો છે ગ્રામજનોએ। જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની જે એજન્સીએ જે છે તે આ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાં જે છે તે સમય મર્યાદા પૂર્ણ થઈ ગયા છતાં જે આ રોડનું કામ જે છે તે પૂર્ણ થયું નથી ને તેમાં જે છે તે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેના કારણે જે છે તે અનેક વાર અકસ્માત સર્જાય છે, જેને લઈને લોકોમાં ભારે રોષ ઉભી ઉઠ્યો છે। જી, આભાર નીતિન સમગ્ર માહિતી બદલ।